તો મિત્રો આપણે છેલ્લે પ્રવેગ જોયો. હવે આપણે વેગને લગતું એક ઉદાહરણ છે તે જોઈશું. ઉદાહરણ 3.2 3.1 આગળ ગણેલું હતું. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a + bt² વડે દર્શાવ્યું છે, જ્યાં a ની કિંમત 8.5 મીટર છે, b ની કિંમત 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, t નું માપન સેકન્ડમાં છે. તો શોધવાનું શું છે? t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? પહેલી વસ્તુ એ કે અહીંયા સ્થાન છે મીટરમાં, તો a નો એકમ મીટર છે, યોગ્ય છે. જો આગળ આપણે બીજા ચેપ્ટરમાં જોયું ને, કોઈ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોવા માટે બંને બાજુ ભૌતિક રાશિઓના એકમ પરિમાણ સરખા હોવા જોઈએ. આ મીટર છે, આ મીટર છે. b નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બોલે છે, તો બાજુમાં t² એટલે સેકન્ડ સ્ક્વેર છે ઉડી જાય, એટલે આખા પદનો મીટર મીટર અને આપણો મીટર થાય એટલે યોગ્ય છે. હવે આ દાખલાની અંદર આપણે એ ભેદ સમજશું કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કઈ રીતે મળી શકે. જો તત્કાલીન વેગ શોધવા માટે સ્થાનનો સમયની સાપેક્ષ વિકલન કરવું પડે. એટલે સૌપ્રથમ તો આપણે આ પદનું વિકલન કરવું પડશે. તો તત્કાલીન વેગ v એટલે dx/dt, x નું t પ્રત્યેનું વિકલન, આખા પદનું વિકલન થશે. ચલો અહીંયા a અચળ છે, અહીંયા કોઈ t નથી, t નો 0 ઘાત છે એટલે એનું વિકલન 0 થઈ જશે. t² નું વિકલન, ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો 2t થાય, અને b તો છે જ, એટલે છેલ્લે v નું સૂત્ર આવે 2b * t. જો 0 સેકન્ડે વેગ શોધવો હોય તો અહીંયા t ની કિંમત 0 મૂકો, તો v0 બરાબર 0 આવશે. 2 સેકન્ડે વેગ શોધવો હોય તો અહીંયા t ની કિંમત 2 મૂકો, તો અહીંયા 2 મૂકી દીધી 2, અને b ની કિંમત તો 2.5 છે, એટલે 2.5 * 2 * 2 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થશે વેગ 2 સેકન્ડે. 4 સેકન્ડે શોધવાનું કીધું હોત તો અહીંયા t ની કિંમત 4 મૂકત, b ની કિંમત 2.5 છે, 2.5 * 2 એટલે આ 5 થઈ ગયું, 5t કહેવાય ખરેખર. 4 સેકન્ડે વેગ શોધો, t ની કિંમત 4 મૂકો તો 5 * 20 મીટર પ્રતિ સેકન્ડ આવે. તો આ રીતે તત્કાલીન વેગ સહેલાઈથી મળી જાય છે. એક વખત તમને વિકલન આવડી જાય, સ્થાનનો સમયની સાપેક્ષ વિકલન કરી નાખો એટલે વેગનું સૂત્ર મળે. જે સેકન્ડનો વેગ શોધવાનો હોય t ની કિંમત બેઠી મૂકી દો એટલે જવાબ આવે. એટલે તત્કાલીન વેગ શોધવો સરળ પડે વિકલન થયા બાદ. સરેરાશ વેગમાં શું કરવું પડે? સરેરાશ વેગમાં તમને ગાળો આપેલો આટલાથી આટલાની વચ્ચે સરેરાશ વેગ શોધો. તો પહેલા જે પ્રારંભિક સમય છે ત્યારે એનું સ્થાન શોધવું પડે, અંતિમ સમય સ્થાન શોધવું પડે, સ્થાનનો ફેરફાર કરવો પડે x2 - x1, સમયનો ગાળો લેવો પડે t2 - t1 ને એનો ભાગાકાર કરવો પડે. અહીંયા આપણે 0 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધવાનો કીધો. હકીકતમાં તત્કાલીન વેગ તો 0 સેકન્ડે શોધવાનો કીધો હતો, પણ આપણે 2 સેકન્ડે પણ મેળવી દીધો અને 4 સેકન્ડની મૌખિક વાત કરી દીધી જે શોધવાનું હતું. પણ 2 થી 4 સેકન્ડમાં સરેરાશ વેગ શોધવાનો છે. તો 2 સેકન્ડે કણનું સ્થાન જાણવું પડે. તો આ જે સૂત્ર છે એમાં t ની કિંમત 2 મૂકવી પડે. પછી 4 સેકન્ડ એટલે t ની કિંમત 4 મૂકવી પડે. સરેરાશ વેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયનો ગાળો, ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, ડેલ્ટા x એટલે x2 - x1 t2 - t1. અંતિમ સમય t2 4 છે, પ્રારંભિક સમય t1 2 છે, એટલે છેદમાં તો 2 આવશે. હવે x4 એટલે આ સૂત્રમાં t ની કિંમત 4 મૂકવાની, એટલે a + t² છે, 4 નો વર્ગ 16, એટલે જે x4 ની કિંમત કેટલી આવશે? a + 16b થશે. માઈનસ x2 ની કિંમત કેટલી આવશે? t ની કિંમત 2 મૂકવી પડશે, 2 નો વર્ગ 4, a + 4 * b થશે. માઈનસ નિશાની અંદર આપો એટલે માઈનસ અને પ્લસ એ ઉડી જાય, 16b - 4b એટલે 12b બાકી રહેશે. બરાબર? એમાં b ની કિંમત 2.5 છે અને છેદમાં આ જે 2 વધ્યા તે તો ખરા જ, એટલે 6 * 2.5 એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો આ રીતે સરેરાશ વેગ શોધી શકાય છે. તો સ્થાનનું સૂત્ર આપેલું છે, a અને b અચળાંકની કિંમત છે. તત્કાલીન વેગ શોધવા માટે સ્થાનનો સમયની સાપેક્ષ વિકલન કરવું પડે. v = dx/dt. અચળ હોય, t જ ન હોય, t નો 0 ઘાત તો એનું વિકલન 0 થશે, t નો વર્ગ હોય તો 2t થશે. એટલે તત્કાલીન વેગનું સૂત્ર બની ગયું. b ની કિંમત 2.5 મૂકી દો એટલે 2.5 * 2 એટલે 5t છે. તત્કાલીન વેગનું સૂત્ર 0 સેકન્ડે શોધવો છે 0, 2 સેકન્ડે શોધવો છે 5 × 2 = 10, 4 સેકન્ડે શોધવો 5 × 4 = 20,
સરેરાશ વેગ શોધવો છે. ક્યાંથી ક્યાં? જો તત્કાલીન વેગમાં એક જ ક્ષણ હશે, આ ક્ષણે વેગ શોધો. સરેરાશ વેગમાં ગાળો છે, આટલાથી આટલાની વચ્ચે સરેરાશ વેગ શોધો. 2 થી 4 માં છે t2 - t1, તો અહીંયા x2 - x1 જોઈએ. સરેરાશ વેગ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. તો x4 એટલે t ની કિંમત 4 મૂકવી પડશે. x4 એટલે અહીંયા t ની કિંમત 4, અહીં તો t છે ને. x2 એટલે અહીંયા t ની કિંમત 2 મૂકવી પડશે. એટલે 2 નો વર્ગ 4 થયો અને 4 નો વર્ગ 16 થયો. એ ઉડી જશે એટલે 12 ગુણ્યા b આવશે 2.5 ને છેદમાં 2 છે એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ થશે. તો ઉદાહરણ 3.2 જોયું. હવે થિયરીમાં આગળ વધીએ તો એકદમ મહત્વનો પ્રશ્ન ચેપ્ટરમાં પૂછાયો. નિયમિત પ્રવેગી માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. સરળ રીતે કહીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આ પ્રચલિત વાક્ય છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આ ચેપ્ટરની અંદર ત્રીજા ચેપ્ટરમાં એ સમીકરણ આલેખની રીતે મેળવવામાં આવે છે. આના પછીના ચેપ્ટરમાં એ જ સમીકરણ ગાણિતિક રીતે મેળવવામાં આવશે. નિયમિત પ્રવેગી ગતિ છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા દર્શાવ્યો છે. અને વેગની અક્ષ છે, આ સમયની અક્ષ છે. જ્યારે સમય 0 હોય ત્યારે વેગ v0. જો આ આલેખ છે, અહીંયા ઘણા બધી રેખાઓ દેખાય છે પણ એમાં આલેખ છે ને તે ખરેખર આ છે. તો 0 સમયે વેગ છે, પ્રારંભિક વેગ v0 છે, પછી સમય આગળ વધે એમ વેગ નિયમિત રીતે વધતો જાય છે અને t સમયે વેગ v થઈ જાય છે. આ આલેખ છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ ઉપર તરફ જતી સીધી રેખા એટલે પ્રવેગ અચળ છે અને પ્રવેગ ધન છે. આ આલેખ છે. બાકી બધા બિંદુઓના નામ આપ્યા છે. t બરાબર 0 સમયે વેગ v0 છે અને t સમયે વેગ v છે. આના પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવાના છે આપણે. તો સૌપ્રથમ વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે પ્રવેગ કહેવાય. ઢાળ, અને ઢાળ એટલે બીજું tan થીટા પણ કહેવાય. તો અહીંયા આપણે આ જે ત્રિકોણ બને છે, ત્રિકોણ ABC, એના માટે tan થીટા એટલે સામેની બાજુ BC છેદમાં પાસેની બાજુ AC થશે. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એટલે ઢાળ સરેરાશ પ્રવેગ કહેવાય. હવે સરેરાશ પ્રવેગ વ્યાખ્યા અનુસાર વેગમાં ફેરફાર છેદમાં સમયનો ગાળો પણ લઈ શકો. tan થીટા ઢાળ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, y નો તફાવત છેદમાં x નો તફાવત, ગમે તે રીતે વિચારો અંતિમ જવાબ સરખો જ હશે. તો v અહીંયા માપ v0 છે, આટલું માપ v0 છે અને આટલું v છે. તો આ કેટલું આવે? v - v0 આવે. સમયનો ગાળો અહીંયા સમય t છે, અહીંયા સમય 0 છે તો t - 0 આવશે. હવે બીજું કે અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો કોઈ પદાર્થ નિયમિત અચળ પ્રવેગથી ગતિ કરતો હોય તો સરેરાશ પ્રવેગ શોધો કે તત્કાલીન પ્રવેગ શોધો, બંને સરખા જ આવે. એટલે સરેરાશ પ્રવેગને બદલે તત્કાલીન પ્રવેગ લખી દીધું. તો t - 0 છે એટલે t થશે, સામે ગુણાકારમાં લઈ જાઓ. v - v0 બરાબર at સમીકરણ 1. v0 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. તો v બરાબર v0 at સમીકરણ 2. અને આને બોક્સમાં લખ્યું છે. આ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ થશે v બરાબર v0 at. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. તો અહીંયા વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ, આ વક્ર છે તો ઘેરાતું ક્ષેત્રફળ આટલું કહેવાય. બે ભાગમાં વહેંચી દે. ત્રિકોણનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ OACD નું ક્ષેત્રફળ થશે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ કહેવાય. ત્રિકોણ છે 1/2 પાયો એટલે આ AC થશે એટલે t, અને વેધ એટલે v - v0 થશે. 1/2 પાયો ગુણ્યા વેધ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 0 થી t એટલે t અને આ છે v0. સમીકરણ 3 થશે. પરંતુ આપણે જાણીએ છીએ v - v0 એટલે તો 80 થાય છે. સમીકરણ 1 v - v0 એટલે 80 થાય. તો અહીંયા v - v0 ના સ્થાને 80 મૂકી દઈએ તો 80 * t એટલે 80² અને આ 1/2 અને આ v0 t આગળ લખી દઈએ. સમીકરણ 4 અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ દર્શાવે છે. હવે આલેખ પરથી બે જ માહિતી મળે. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ઢાળ શોધો તો પ્રવેગ મળે અને ક્ષેત્રફળ શોધો તો સ્થાનાંતર મળે. હવે કોઈ માહિતી મળે નહીં, પણ હકીકતમાં અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ આવે છે. કેમ 3 સમીકરણ? તો અમુક વસ્તુ ખાસ સમજવા જેવી, એના માટે ધ્યાન આપો. અચળ પ્રવેગી ગતિમાં આપણી સાથે કેટલી વસ્તુ છે? પ્રારંભિક વેગ v0, અંતિમ વેગ v, પ્રવેગ a, સમય t અને સ્થાન x. 5 ભૌતિક રાશિઓ આવે છે. આમાંથી
પ્રારંભિક વેગ v0 અચળ છે, પ્રવેગ એ અચળ છે, એટલે આ બંને અચળ પ્રવેગી ગતિના પ્રાચલો કહેવાય, પ્રારંભિક અચળાંક. આ બે તો નિશ્ચિત છે, આના ઉપરથી તો ગતિ નક્કી થાય, એટલે આ તો દાખલામાં આપેલા જ હશે. ના આપેલા હોય તો પહેલા આ બે નક્કી કરવા પડે, પછી આગળ વધે. તો અહીંયા ચલ કેટલા હોય? 3 ચલ છે, વેગ, અંતિમ વેગ, સમય અને સ્થાન. ગણિત એવું કહે છે કે 3 અજ્ઞાત શોધવા હોય તો ઓછામાં ઓછા 3 સમીકરણ હોવા જોઈએ. તો અહીંયા 3 અજ્ઞાત છે એટલે 3 સમીકરણની જરૂર પડે. આપણે કેટલા મેળવ્યા છે? 2. એકા એકા. હવે વચ્ચેના સમીકરણ છે એ નથી ગણવાના. તો v બરાબર v0 + at, x બરાબર v0t + 1/2at². બે સમીકરણ છે તો હજી એક ત્રીજું મેળવવું પડશે, પણ નક્કી તો હોવું જોઈએ ત્રીજું સમીકરણ કયા સ્વરૂપનું હોવું જોઈએ. જો આપણે માનીએ કે આ બંને આપેલા છે તો બાકી બચ્યા 3. તો જે પહેલું સમીકરણ છે એમાં કોણ આવે છે? v અને t આવે છે. જો x આમાં દેખાતો જ નથી, તો દાખલાની અંદર v0 ને a તો છે જ, v અને t બેમાંથી કોઈ એક કિંમત આપેલી હોય તો b શોધવાની હોય, t આપેલો હોય તો v શોધવાનો હોય, v આપેલો હોય તો t શોધવાનો હોય. x ની જરૂર જ નથી, આમાં x ગેરહાજર છે. બીજું સમીકરણ જુઓ, એમાં કોણ ગેરહાજર છે? એમાં v ગેરહાજર છે, એમાં x અને t જ દેખાય છે. t આપેલો હોય તો x શોધવાનો હોય, x આપેલો હોય તો t શોધવાનો હોય, v ગેરહાજર છે, આમાં v અંતિમ વેગ આવતો જ નથી, આમાં સ્થાન x આવતું જ નથી. તો બંનેમાં જે કોણ આવ્યું છે? t. તો હવે ત્રીજું સમીકરણ કોના સંદર્ભમાં હોવું જોઈએ? આમાં v અને t છે, આમાં x અને t છે, તો ત્રીજા સમીકરણમાં શું હોવું જોઈએ? v અને x હોવું જોઈએ, t ન હોવું જોઈએ. તો t નો લોપ કરવો પડે, તો કોઈ પણ રીતે આપણે t ઉડાડવું પડશે. તો આજે ત્રીજું સમીકરણ છે, પાછું અહીંયા લખી દીધું, કૌંસ છોડી દઈએ, 1/2 vt - 1/2 v0t પ્લસ v0t છે. ચલો v0t - 1/2 v0t, તો કેટલા બાકી રહેશે? પ્લસ 1/2 v0t બાકી રહેશે અને પ્લસ 1/2 vt છે. t સામાન્ય લીધા, બે છેદમાં મૂકી દીધા, v + v0/2. હવે જો બીજી એક વસ્તુ યાદ કરો, સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય એવું કહેતા હતા. સ્થાનાંતરના છેદમાં સમય એટલે સરેરાશ વેગ કહેવાય, તો સરેરાશ વેગ મળી ગયો. તો v એવરેજ સરેરાશ v એટલે શું થશે? v + v0/2. સામે તો સરેરાશ શોધવાનું સિમ્પલ સૂત્ર તો આવું જ હતું, કોઈ નું સરેરાશ શોધવું હોય તો આપણે શું કરીએ? અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો અહીંયા v + v0/2 કર્યું એટલે સરેરાશ વેગ મળી ગયો. પણ આ સૂત્ર કાયમ માટે લાગુ નહીં પડે, સરેરાશ વેગ કાયમ આનાથી નહીં મળે, ફક્ત નિયમિત પ્રવેગી ગતિ હોય ત્યારે જ આ સૂત્ર લાગુ પડશે. નિયમિત પ્રવેગી ગતિ હોય તો v + v0/2. જો કોણ ગતિ કરે, પ્રારંભિક વેગ v0 છે, પછી v0 થી સહેજ વધે એમ કરતા કરતા અંતિમ v છે, તો 0 થી t ની વચ્ચે અસંખ્ય કિંમત આવે આમ આલેખમાં. v0 થી v ની વચ્ચે અસંખ્ય કિંમત છે, તો એની સરેરાશ લેવા માટે એ લોકોએ શું કર્યું? પહેલી અને છેલ્લી કિંમતની સરેરાશ લઈ લીધી, તો આખાની સરેરાશ આવી ગઈ. શું આવું ચાલે? તો આવું ત્યારે જ ચાલે જ્યારે કિંમત નિયમિત રીતે બદલાતી હોય ત્યારે. એટલે અચળ પ્રવેગ હોય ને તો સરેરાશ વેગ શોધવા માટે બધા અવલોકનની જરૂર નથી, અંતિમ અને પ્રારંભિક અવલોકનની સરેરાશ આખાની સરેરાશ ગણાઈ જશે. દાખલા તરીકે હું તમને કિંમત આપું કે 5, 10, 15, 20, 25, 30, 35, આની સરેરાશ કેટલી? 20. કેમ ખબર પડી? 5 + 35/2 કરો. જો નિયમિત રીતે કિંમત બદલાતી હોય તો પહેલી ને છેલ્લી કિંમતની સરેરાશ આખાની જ આવે, પણ 3, 7, 9, 11 આવું હોય તો ન ચાલે, એક સરખી રીતે બદલાવી દે. 5, 10, 15, 20, 25 આ રીતે સરેરાશ. ચલો આપણે એમ લઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આની સરેરાશ કેટલી? 5.5. 1 + 10/2. પણ જો નિયમિત રીતે કિંમત બદલાતી હશે તો પહેલી ને છેલ્લી કિંમતની સરેરાશ આખાની ગણાશે. તો આ યાદ રાખજો. જો નિયમિત પ્રવેગી ગતિ હોય તો સરેરાશ વેગ એટલે v + v0/2 થશે. હવે આપણે t નો લોપ કરવાનો છે ને, તો t ને ઉડાડવા માટે t ને સાઈડ પર તો કરી દીધો છે, હવે ગમે ત્યાં એની કિંમત લાવીને મૂકવાની રહેશે. ક્યાંથી મળી શકે એમ છે? સમીકરણ 1 પરથી મળી જશે. t એટલે v - v0 ના છેદમાં a આવે, તો અહીંયા લાવી દીધા t ના સ્થાને v - v0 ના છેદમાં a સમીકરણ 1 પરથી. તો t ઉડી ગયો, 2a ને આ બાજુ લઈ લો તો 2xa v² - v02. તો v² = v02 + 2xa
સમીકરણ 5 તો સમીકરણ 2 4 અને 5 છે 2 4 અને 5 અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ છે ત્રણે ત્રણની ખાસિયત છે આમાં સ્થાન x ગેરહાજર છે સ્થાનાંતર x ગેરહાજર છે આમાં અંતિમ વેગ ગેરહાજર છે અને આમાં સમય ગેરહાજર છે તો દાખલા ગણતી વખતે ક્યારે કયું સમીકરણ વાપરવાનું ત્રણમાંથી એક વસ્તુ આપેલી હશે ત્રણ કયા v t અને x એમાંથી એક આપેલું હશે ને એક શોધવાનું હશે તો બીજું ગેરહાજર હશે તો જે ગેરહાજર હોય ને એ જે સમીકરણમાં ગેરહાજર હોય તે વાપરવાનું રહેશે દાખલા તરીકે t આપેલો છે અને v શોધવાનો છે x ગેરહાજર પહેલું સમીકરણ વાપરો x આપેલો છે t શોધવાનો છે બીજું સમીકરણ વાપરો કારણ કે એમાં v નથી v આપેલો છે x શોધવાનો છે t ગેરહાજર છે તો t ગેરહાજર એવું કયું સમીકરણ છે ત્રીજું સમીકરણ છે અહીંયા આપણે પાંચમો નંબર છે આ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ ગણાશે તો ક્યારે કયું સમીકરણ વાપરવાનું ખાસ જોવાનું જે રાશિ ગેરહાજર હોય ને એ જે સમીકરણમાં ગેરહાજર હોય એ વાપરવાની ગેરહાજર મતલબ આપેલી પણ નથી અને શોધવાની પણ નથી ઓકે તો આ દાખલામાં કામ લાગશે હવે અહીંયા x એટલે શું છે તો x એટલે સ્થાન પણ ગણો અને સ્થાનાંતર પણ ગણો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન આપણે 0 લીધેલું છે કે પ્રારંભિક સ્થાન x0 બરાબર 0 છે અને અંતિમ સ્થાન x છે તો સ્થાનાંતર કેટલું આવે x - 0 એટલે x જ થાય તો જ્યારે પ્રારંભિક સ્થાન 0 છે ત્યારે x અંતિમ સ્થાન પણ ગણી શકો અને એને સ્થાનાંતર પણ ગણી શકો છો પરંતુ જો પ્રારંભિક સ્થાન 0 ન હોય તો t બરાબર 0 સમયનું જે પ્રારંભિક સ્થાન છે x0 બરાબર ધારો કે 0 નથી માની લો કે પ્રારંભિક કિંમત 0 છે અને અંતિમ કિંમત 10 છે તો ફેરફાર કેટલો 10 પ્રારંભિક કિંમત 2 છે અને અંતિમ કિંમત 10 છે તો ફેરફાર કેટલો 8 10 - 2 તો પ્રારંભિક સ્થાન x0 છે અંતિમ સ્થાન x છે તો સ્થાનાંતર કેટલું કહેવાય તો કે x - x0 કહેવાય તો આ ત્રણે ત્રણ સમીકરણમાં જે આપણે મુખ્ય ત્રણ સમીકરણ છે એમાં x ના સ્થાને x - x0 લેવું પડે આમાં x આવતો જ નથી કોઈ ચેન્જ નહીં આમાં x આવે તો x ના સ્થાને x - x0 લો કે x0 સામે જાય પ્લસ થઈ જાય અહીંયા x ના સ્થાને x - x0 તો એવા સંજોગોમાં આ ત્રણ સમીકરણ રહેશે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ છે ત્રણ ચેપ્ટરમાં જોવા મળશે ત્રીજા ચેપ્ટરમાં આલેખની રીતે મેળવવા ચોથામાં ગાણિતિક રીતે સદિશ સ્વરૂપે મેળવવામાં આવશે અને સાતમા ચેપ્ટરની અંદર ચાક ગતિ માટે પણ મેળવવામાં આવશે તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે પ્રવેગ કહેવાય આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે સ્થાનાંતર કહેવાય એટલે બે સમીકરણ બેઠા મળી જશે એટલે ત્રીજામાં સમયનો લોપ કરવાથી આવશે ચલો આનો ઢાળ આપણે મેળવીએ છીએ પ્રવેગ ઢાળ એટલે tan θ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ આટલું માપ v0 છે આખું v છે એટલે આ કેટલું આવે v - v0 અને સમય અહીંયા 0 છે ને અહીંયા t છે એટલે t જવાનો v - v0 ના છેદમાં t - 0 એટલે t હવે આપણો સરેરાશ પ્રવેગ મેળવો ને પણ પ્રવેગ અચળ છે કોઈ પણ ક્ષણે એટલે સરેરાશ પ્રવેગ છે તત્કાલીન પ્રવેગ થઈ જાય કોઈ પણ ક્ષણનો પ્રવેગ ને આખા ગાળાની સરેરાશ સરખી રહેશે t - 0 t છે સામે ગુણી દીધું v - v0 બરાબર 80 સમીકરણ 1 જરૂર પડે છે એટલે નંબર આપ્યો બાકી મુખ્ય સમીકરણ આ છે v0 સામે જાય v બરાબર v0 + 80 સમીકરણ 2 આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આલેખ છે તો ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આવે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ ત્રિકોણનું 1/2 પાયો ગુણ્યા વેધ પાયો એટલે t છે અને વેધ એટલે v - v0 1/2 તો પાયો ગુણ્યા વેધ v - v0 ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ v0 * t આ માપ છે t ના માપ છે v0 સમીકરણ 3 નંબર આપી દીધું જરૂર પડે છે એટલે v - v0 ના સ્થાને અહીંથી 80 લઈ લીધું તો 80 1/2 અને t એટલે 1/2 80² ને છેલ્લે લખ્યું v0 ના આગળ લખ્યું સમીકરણ 4 પહેલું સમીકરણ આ બીજું સમીકરણ હવે પાછા ત્રીજા સમીકરણમાં આપણે પદ છોડી દીધા 1/2 vt - 1/2 v0t + v0t તો આ ધારો કે x છે ને 1/2 x છે x - x/2 તો જવાબ આવે x/2 એટલે આનું સાદુરૂપ શું આવશે 1/2 v0t ના 1/2 vt એટલે v + v0/2 * t થશે હવે સ્થાનાંતરના છેદમાં સમય આ સ્થાનાંતર જ છે છેદમાં સમય એટલે સરેરાશ વેગ કહેવાય તો સરેરાશ વેગ એટલે v + v0/2 પર નિયમિત પ્રવેગી ગતિ હોય તો જ સરેરાશ વેગ આવી રીતે મળશે પહેલી અને છેલ્લી કિંમતની સરેરાશ
હવે t ઉડાડવાનો છે, અહીંયા t ને સાઈડ પર તો લઈ લીધો છે, એની કિંમત લાવીને મૂકવી પડશે. 3 પરથી તો આ લાવ્યા તો 1 પરથી t મળી જશે. v v0 ના છેદમાં a એટલે t થાય. 2a ના બાજુ લઈ લો તો 2xa v v0 v v0 એટલે v2 v02 v02 ના બાજુ લાવો v2 બરાબર v02 2xa થશે. આમાં x ગેરહાજર છે, આમાં v ગેરહાજર છે અંતિમ વેગ ને આમાં સમય t ગેરહાજર છે. આ ત્રણ સમીકરણ છે. આ સરળ સ્વરૂપે યાદ રાખવાના. ક્યારેક એવું બનતું હોય છે કે પ્રારંભિક સ્થાન 0 ન હોય તો x ના સ્થાને x x0 લઈ લો. આમાં તો આવતું નથી. x x0 સામે જાય પ્લસ અહીંયા x x0 તો આ ત્રણ સમીકરણ રહેશે. બરાબર. તો આ ત્રણ યાદ રાખો તો રહેશે. v બરાબર v0 at પહેલું સમીકરણ, x બરાબર v0t +1/2 at² બીજું સમીકરણ, v² બરાબર v02 2ax ત્રીજું સમીકરણ. અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ થશે. હવે ઘણા બધા ઉદાહરણના દાખલાઓ આવશે ત્યારબાદ સાપેક્ષ વેગ ને સાપેક્ષ સ્થાનાંતર જે ચેપ્ટરનો અંતિમ ટોપિક હશે. પણ એ પહેલા હજી ઘણા ઉદાહરણ આવશે. હજી આ સમીકરણ બીજી રીતે પણ એક મેળવવાના છે. અચળ પ્રવેગી ગતિના આ ત્રણ સમીકરણ એમાં પ્રારંભિક સ્થાને x0 0 નથી લેવાનો. એટલે આ જે ત્રણ સમીકરણ છે કલન શાસ્ત્રથી મેળવવાના છે. સંકલનની મદદથી વિકલન સંકલનને આધારે ગાણિતિક રીતે મેળવવાના થશે. ઉદાહરણ 3.3 ગણાશે. 3.2 ગણાવી દીધું, આગળ 3.1 આવી ગયું છે.